આ પવિત્ર પ્રવચન સાંભળતા પહેલા ચાલો આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, આ વાણી સાંભળનારા દરેક ભક્ત પર તમારા આશીર્વાદ રહે અને તેમના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય। મિત્રો, આ દિવ્ય સંદેશ સાંભળતા પહેલા કૃપા કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખો। તમારી ભક્તિ આ આધ્યાત્મિક યાત્રાને વધુ શુભ બનાવશે। જે પોતાના ઈરાદામાં મક્કમ છે, જે બાહ્ય ચમકથી નહીં પણ હૃદયની ભલાઈથી સુંદર છે, તેને તમારું હૃદય આપો। સ્પષ્ટ બોલનાર વ્યક્તિ સારા કાંટા જેવો હોય છે। તે થોડો દુખાવો આપે છે પણ અંતે જીવનભર રાહત આપે છે। જો તમે પહેલી વાર કોઈને માફ કરો છો તો તમે સમજદાર છો। જો તમે બીજી વાર માફ કરો છો તો તમે ઉદાર હૃદયના છો। પણ ફરીથી માફ કરવાથી તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ બની શકો છો। જીવનની સૌથી કિંમતી સંપત્તિ તમારું વર્તમાન છે, જે એકવાર ગયા પછી આખી દુનિયાની સંપત્તિથી પણ પાછું ખરીદી શકાતું નથી। આપણા વિચારો આપણને આકાર આપે છે, તેથી શબ્દો કરતાં તમારા વિચારો પર વધુ ધ્યાન આપો। વિચારો અમર છે। જેમ રથ બદલાય છે તેમ જીવનમાં સુખ અને દુઃખ આવતા અને જતા રહે છે। દુષ્ટતા તમને અસર કરે છે। જેમ વાહરડું ગાયોના ટોળામાં તેની માતા શોધે છે, તેમ હજારો લોકોના ટોળામાં પણ તે તેને શોધી કાઢશે। પરંતુ જે સાચા હૃદયથી વાંસળીવાદક પર વિશ્વાસ કરે છે, ભગવાન પોતે તેનો માર્ગ મોકળો કરે છે। તે દુષ્ટતામાં પણ ભલાઈ શોધે છે, કારણ કે તેની દ્રષ્ટિ શુદ્ધ છે। જે વ્યક્તિ ખૂબ હસતો અને વાતો કરતો હતો તે અચાનક ચૂપ થઈ જાય તો સમજવું જોઈએ કે તે અંદરથી તૂટી ગયો છે। ક્યારેય પોતાના પર ગર્વ ન કરો, કારણ કે સૌથી ભારે પથ્થર પણ પાણીમાં પડી જાય છે ત્યારે તેનું અસ્તિત્વ ગુમાવે છે। જો ભગવાન તમને લાંબા સમય સુધી રાહ જોવડાવે છે તો ખાતરી રાખો કે તે તમને તમારી અપેક્ષા કરતાં ઘણું વધારે આપશે। અરે, આ મુશ્કેલ સમય પણ પસાર થઈ જશે। બસ થોડી ધીરજ રાખો। સુખ ટકતું નથી તો દુઃખનો શું અર્થ? જ્યારે માતા નારાજ હોય છે ત્યારે બીજા કોઈ ઉકેલની જરૂર હોતી નથી। બસ શાંતિથી બેસો અને શ્રી કૃષ્ણનું નામ જપ કરો। ફુગ્ગાઓથી પૈસા કમાઈ શકાય છે, પણ પૈસાથી ડહાપણ ખરીદી શકાતું નથી। સ્વાર્થી બટન દબાવવામાં ન આવે ત્યાં સુધી બધા આપણા પોતાના લાગે છે। જ્યાં સુધી આપણે બીજા માટે જીવતા નહોતા ત્યાં સુધી કોઈ ફરિયાદ નહોતી, પણ જ્યારે આપણે પોતાના માટે થોડું વિચાર્યું ત્યારે દુનિયા આપણી દુશ્મન બની ગઈ। જીવનના અનુભવો કહે છે કે એક નાનો માણસ મોટા સમય ઓછો સાબિત થઈ શકે છે અને એક મોટો માણસ નાની વાતમાં પોતાનું મૂલ્ય જાણી શકે છે। તે દર્શાવે છે કે તમારા હાથમાંથી કંઈ પણ છીનવી શકાય છે, પણ તમારા ભાગ્યમાંથી નહીં। જો તમારે જીવનમાં આગળ વધવું હોય તો બીજાના શબ્દોમાં નહીં પણ પોતાના પર વિશ્વાસ કરતા શીખો। તમારા ઘરના દરવાજા નાના રાખો, કારણ કે જે નમન કરીને આવે છે તે તમારો સાચો મિત્ર છે। ભગવાનમાં શ્રદ્ધા રાખો, કારણ કે મુશ્કેલીઓમાં પણ રસ્તો ત્યાંથી જ નીકળે છે। જ્ઞાની માણસને સમજાવી શકાય છે, અજ્ઞાની માણસને પણ સમજાવી શકાય છે, પણ ઘમંડી માણસને કોઈ સમજાવી શકતું નથી। ફક્ત સમય જ તેને પાઠ શીખવે છે। જ્યારે તમારા પોતાના લોકો પણ તેમના પોતાના લોકોની મુશ્કેલીઓનો આનંદ માણે છે ત્યારે અજાણ્યાઓના પ્રેમ પર કેવી રીતે વિશ્વાસ કરવો? જ્યારે જરૂર હોય છે ત્યારે દરેકની જીભ મીઠી થઈ જાય છે। તમે જેટલા સત્યવાદી રહેશો તેટલા જ તમે એકલા રહેશો। જ્યારે પણ જીવન તમને રડાવે છે ત્યારે એવું ન વિચારો કે તે તમને તોડી રહી છે, તે તમને શીખવી રહ્યું છે। દરેક વ્યક્તિ અર્થપૂર્ણ બાબતો સમજે છે, પણ બહુ ઓછા લોકો શબ્દોનો ખરો અર્થ સમજે છે। કોઈના પર વધુ પડતું ગુસ્સે થવાને બદલે તમારા જીવનમાં તેમનું મહત્વ ઓછું કરવું વધુ સારું છે। જો તમે બધું જાણ્યા પછી પણ ખોટાને ખોટું ન કહી શકો તો તમારા હકો માટે લડવું તમારા હાથમાં નથી। ખુશ રહેતા શીખો, બાકીનું બધું રાબેતા મુજબ ચાલુ રહેશે। કોઈ તમારું પોતાનું નથી। તું હંમેશા મારી સાથે નહીં રહે,
કોઈને કોઈ તો જતું રહેશે, પણ બદલામાં કોઈ નવો અજાણ્યો વ્યક્તિ તમને તમારા પોતાના તરીકે મળતો રહેશે. દરેક સંબંધ ફક્ત એક જ વ્યક્તિની ભાગીદારીથી નહીં પણ બંનેની ભાગીદારીથી ચાલે છે. જે વ્યક્તિ તમારા દુઃખમાં પોતાનું સુખ ભૂલી જાય છે તે સમજે છે કે તેના કરતાં વધુ કોઈ તમારું હોઈ શકે નહીં. જો તમે જીવનમાં ધીમે ધીમે આગળ વધતા રહો પણ ક્યારેય રોકાવાનું વિચારશો નહીં, તો મારો વિશ્વાસ કરો કે તમે સૌથી ઝડપથી આગળ વધી રહ્યા છો. કોઈને વર્ષોથી જાણવું એટલું અસરકારક નથી જેટલું તેને ગુસ્સાની સ્થિતિમાં જોઈને સમજવામાં આવે છે. જ્યારે લોકો સંબંધનો અંત લાવવાનું નક્કી કરે છે ત્યારે તેઓ સૌથી પહેલા વાત કરવાનું ઓછું કરે છે. દરેક વ્યક્તિ ભૂલો કરે છે, પણ ફક્ત તે જ સુધરે છે જે ખરેખર સ્વચ્છ હૃદય ધરાવે છે અને સંબંધો ગુમાવવા માંગતો નથી. ગુસ્સો મોટો છે, પણ જ્યાં તે જરૂરી છે ત્યાં પણ તે બતાવવો જોઈએ. નહીં તો ખોટું કરનારને ક્યારેય ખ્યાલ નહીં આવે કે તે ખોટું કરી રહ્યો છે અને તે વારંવાર એ જ વર્તન કરતો રહેશે. અનુભવ કહે છે કે કોઈના પર સંપૂર્ણ વિશ્વાસ કરવાનો પ્રયાસ કરવો અને તે જ વ્યક્તિને જોવું તમને શીખવશે કે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. એક વાત હંમેશા સાચી હોય છે, નવા લોકો સાથે તમને ગમે તેટલી ખુશી મળે, પણ જ્યારે દિલ દુભાય છે ત્યારે એ જૂના લોકો જ શ્રેષ્ઠ હોય છે. સૌપ્રથમ મને યાદ છે કે આ દુનિયામાં બધું જ તોડી શકાય છે અને એકસાથે જોડી શકાય છે. વિશ્વાસ સિવાય બધું જ સુધારી શકાય છે. એકવાર વિશ્વાસ તૂટી જાય પછી તે પહેલા જેવો ક્યારેય પાછો જોડાતો નથી. જે તમને ખરેખર પ્રેમ કરે છે તે ક્યારેક તમને ઠપકો આપી શકે છે, પણ તે તમારું ખરાબ ઈચ્છતો નથી. તેનો ગુસ્સો તમારા માટે ચિંતા છુપાવે છે અને તેના હૃદયમાં તમારા માટે સાચો પ્રેમ છે. જે લોકો ભૂલો કરે છે તેઓ ક્ષમાને પાત્ર છે, પણ જે લોકો ચાલાક છે તેમને માફ કરવા એ તમારી જાત સાથે અન્યાય છે. જો તમે જીવનભર ખુશ રહેવા માંગતા હો તો તમારી જાતને એવી બનાવો કે કોઈ તમારી સાથે હોય કે ન હોય, તમને કોઈ પણ બાબતનું દુઃખ ન થાય. વ્યક્તિ એકલો પડી જાય છે કારણ કે તે અજાણ્યાઓ પાસેથી પોતાના પ્રિયજનોને છોડી દેવાની સલાહ લે છે. જો જમીન ફળદ્રુપ હોય, ખાતર સારું હોય પણ પાણી ખરાબ હોય તો ફૂલો ક્યારેય ખીલતા નથી. તેવી જ રીતે જો લાગણીઓ સારી હોય, કાર્યો પણ સારા હોય પણ વાણી ખરાબ હોય તો સંબંધો ક્યારેય ટકતા નથી. જે લોકો પોતાનો વિશ્વાસ અને ધર્મ વેચીને પૈસા કમાય છે તેઓ થોડા સમય માટે સફળ દેખાઈ શકે છે, પરંતુ વાસ્તવમાં તેમણે પોતાની સૌથી કિંમતી મૂડી, પોતાનો આત્મસન્માન અને બીજાઓનો વિશ્વાસ ગુમાવી દીધો છે. પૈસા ફક્ત એક સાધન છે, પણ અંતે તેનું બલિદાન શ્રેષ્ઠ છે. રાત જેટલી અંધારી તેટલી સારી તેઓ વધુ ચમકે છે. તેવી જ રીતે જ્યારે જીવનમાં દુઃખ ઊંડું હોય છે ત્યારે ભગવાન વધુ નજીક હોય છે. જે વ્યક્તિ ખરેખર તમારી કાળજી રાખે છે તેને ક્યારેય અવગણશો નહીં. નહીં તો એક દિવસ તમને ખ્યાલ આવશે કે પથ્થરો એકઠા કરતી વખતે તમે તમારો સૌથી કિંમતી હીરો ગુમાવી દીધો છે. તમે તમારા જીવનમાં જેટલા વધુ વ્યસ્ત રહેશો તેટલા વધુ ખુશ રહેશો. વાત ચોક્કસ કડવી છે પણ સાચી છે. લોકો કોઈ પણ સંબંધ વગર નવા સંબંધો બનાવે છે, પરંતુ જ્યારે જરૂરિયાત પૂરી થઈ જાય છે ત્યારે તેઓ તે સંબંધોથી દૂર થઈ જાય છે. જો જીવનમાં મિત્રો અને ચિત્રો હૃદયથી બનાવવામાં આવે તો તેમના રંગો ચોક્કસપણે તેજસ્વી રીતે બહાર આવે છે. જે તમને સમજી શકતો નથી તેની સાથે સમાધાન ન કરો. એકલા રહેવું વધુ સારું છે, કારણ કે ઓછામાં ઓછું એ શાંતિ તો હશે કે જ્યારે કોઈ નહીં હોય ત્યારે તમને ગેરસમજ કરનાર કોઈ નહીં હોય. આજકાલ લોકો હૃદયથી મળતા આદરથી સંતુષ્ટ નથી હોતા, બલકે તેઓ એવા લોકો પર ગર્વ અનુભવે છે જેઓ ફક્ત દેખાડો કરવા માટે ખુશામત કરે છે. વિશ્વાસ કરતા શીખો, પણ માતા અને ભગવાન સિવાય કોઈના પર સંપૂર્ણપણે નહીં. ગુસ્સે થયા પછી ભૂલ કોની હોય, પણ જે ખરેખર પ્રેમ કરે છે તે જ પહેલ કરે છે. જીવનમાં ભલે તમારે એકલા રહેવું પડે,
પણ કોઈ પણ સંબંધને બળજબરીથી ટકાવી રાખવાનો આગ્રહ ન રાખો, કારણ કે ત્યારે જ સંબંધ ટકી રહે છે જ્યારે બંને બાજુથી સમાન આદર અને પ્રેમ હોય. જો સર્વશક્તિમાન સાથેનો તમારો સંબંધ સારો છે તો પછી દુનિયાનો કોઈ પણ સંબંધ તમને તોડી શકશે નહીં. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વાભિમાન સાથે સમાધાન કરતો નથી ત્યારે જીવનમાં સાચી શાંતિ પ્રાપ્ત થાય છે. જો સર્વશક્તિમાન સાથેનો તમારો સંબંધ મજબૂત હશે તો પૃથ્વી પરના લોકો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. કોઈને ખબર નથી કે કોઈ વ્યક્તિના શબ્દોમાં કેટલો ભય છુપાયેલો હોઈ શકે છે. જેમ સાપના દાંત અને વીંછીના ડંખમાં ભય હોય છે, તેવી જ રીતે ક્યારેક વ્યક્તિની જીભ પણ જીવલેણ સાબિત થાય છે. તો હંમેશા સજાગ રહો. સત્ય સાબિત કરવા માટે અડગ રહેવાની જરૂર નથી, કારણ કે સત્ય યોગ્ય સમયે જાતે જ સાબિત થઈ જાય છે. જીવનમાં ક્યારેય બે વસ્તુઓનો ગર્વ ન કરો, પૈસા અને સુંદરતા, કારણ કે ગરીબી આવવામાં લાંબો સમય લાગતો નથી અને ચહેરાની ચમક ઓછી થવામાં લાંબો સમય લાગતો નથી. ભગવાનને ફક્ત તે જ વસ્તુઓ ગમે છે જે સત્ય અને શ્રદ્ધા સાથે સંબંધિત છે. પ્રેમથી ભરેલી આંખો, શ્રદ્ધાથી ઝુકાવેલું માથું, મદદ માટે લંબાયેલા હાથ, સાચા માર્ગ પર ચાલતા પગલાં અને સત્યથી બંધાયેલો આત્મા. જો તમે સાચા છો તો ગુસ્સે થવાની કોઈ જરૂર નથી, અને જો તમે ખોટા છો તો તમને ગુસ્સે થવાનો કોઈ અધિકાર નથી. છેતરપિંડી કરતા એકલા રહેવું સારું. શાંતિથી જીવન જીવો. તમારામાં વિશ્વાસ રાખો, કારણ કે તમારી વાર્તા એક દિવસ બીજાઓ માટે ચોક્કસપણે પ્રેરણા બનશે. મજાક અને પૈસા બંનેનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ, કારણ કે બંનેની કિંમત ત્યારે જ સમજાય છે જ્યારે તે હાથમાંથી સરકી જાય છે. સંઘર્ષ એ જીવનનું સાચું સ્વરૂપ છે. તેનાથી ડરવાની જરૂર નથી. બહાદુરીથી તેનો સામનો કરવાનું શીખો. જો તમારી ઊંઘ એકવાર ઉડી જાય તો કોઈ વાંધો નથી, પણ તમારા સપના ક્યારેય તૂટવા ન દો. તમે ગમે તેટલા મોટા વ્યક્તિ બનો, જો તમારામાં માનવતા ન હોય તો બધું જ વ્યર્થ છે. તમારે જે કંઈ કરવાનું હોય તે જાતે કરતા શીખો, કારણ કે ક્યારેક સમય પર આધાર રાખવો એ પણ સૌથી મોટી છેતરપિંડી સાબિત થાય છે. સફળતા ફક્ત તે જ પ્રાપ્ત કરે છે જે પોતાના ભાગ્ય કરતાં પોતાની મહેનત પર વધુ વિશ્વાસ રાખે છે. જીવનનો એક નિયમ બનાવો કે જે તમારો આદર ન કરે તેની પાસે ક્યારેય ન જાઓ. જીવનમાં જે કંઈ પણ થાય છે તે સારું કે ખરાબ હશે, કારણ કે દરેક પરિણામ આપણા પોતાના કાર્યોનું પરિણામ છે. જેમ તેલ વગર દીવો બળી શકતો નથી, તેવી જ રીતે ભગવાનની કૃપા વગર માણસ સફળતા મેળવી શકતો નથી. તેથી કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાનને યાદ કરો, જેથી ખાતરી થઈ શકે કે તમે જે કરવા જઈ રહ્યા છો તે યોગ્ય છે કે નહીં. જો તમે કોઈનું ભલું ન કરી શકો તો ઓછામાં ઓછું તેનું ખરાબ તો ન કરો. જો માન આપવું શક્ય ન હોય તો તેનું અપમાન પણ ન કરો. તમે લોકોની જેટલી વધુ કાળજી લેશો તેટલી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પરંતુ જે દિવસે તમે લોકોની સંભાળ રાખવાનું બંધ કરશો તે દિવસે તેઓ પણ તમને મુશ્કેલી આપવાનું બંધ કરી દેશે. આ જીવન ફક્ત 2 દિવસનો મેળો છે. તમે નથી લાવ્યા, તમારી સાથે કંઈ લઈ જશો નહીં, અને તમે કંઈ લઈ જશો નહીં. એક દિવસ તમારે બધું અહીં છોડીને જવું પડશે. તો તમારી જાતને અભિમાન અને દ્વેષથી મુક્ત રાખો. જ્ઞાની વ્યક્તિ ક્યારેય બદલો લેવાની ભાવના રાખતી નથી, કારણ કે તે જાણે છે કે ભગવાન યોગ્ય સમયે દરેકનો હિસાબ લે છે. જીવનમાં કોઈનો ટેકો લેવા દબાણ ન કરો. જે વ્યક્તિ તમારી પાસે જાતે આવે છે તેની કિંમત કંઈક અલગ જ હોય છે. તમારી કંપની પર ખાસ ધ્યાન આપો, કારણ કે સફળતા સારા વિચારોથી મળે છે, અને સારા વિચારો એવા લોકોના સંપર્કથી જન્મે છે જેમનું હૃદય શુદ્ધ છે અને વિચાર સકારાત્મક છે. સાચી સફળતા ત્યારે જ મળે છે જ્યારે મન શુદ્ધ હોય અને કાર્યો ઉત્તમ હોય. તેથી હંમેશા સારા વિચારો અને યોગ્ય સંગત પસંદ કરો, જેથી જીવનમાં શાંતિ અને સફળતા બંને તમારી સાથે રહે.
કાં તો ચૂપ રહો અથવા એવા શબ્દો બોલો જે મૌન કરતા વધુ મૂલ્યવાન હોય. સત્ય તમારી પાસે રાખો, બીજાઓ માટે પ્રેમ અને બધા માટે કરુણા. આ જીવનનું સાચું વ્યાકરણ છે. ફૂલ ગમે તેટલું સુંદર હોય, તેની ઓળખ તેની સુગંધ છે. જેમ વ્યક્તિનું મૂલ્ય તેના ગુણો દ્વારા નક્કી થાય છે, તેવી જ રીતે વ્યક્તિનું મૂલ્ય તેના દેખાવ કે પદ દ્વારા નહીં, પણ તેના ગુણો દ્વારા નક્કી થાય છે. એક ગામમાં એક સાધુ રહેતા હતા જેમને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા હતી. એક દિવસ સાધુ એક ઝાડ નીચે બેસીને ધ્યાન કરી રહ્યા હતા. ત્યારે અચાનક ગામમાં પૂર આવ્યું. પાણી બધે ફેલાય છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે પર્વત તરફ દોડવા લાગ્યા. પછી એક માણસે તે સાધુને જોયો જે હજુ પણ ભગવાનનું ધ્યાન કરી રહ્યો હતો અને પોતાની જગ્યાએ બેઠો હતો. તે માણસ ગભરાઈ ગયો અને બોલ્યો, સાધુ બાબા, તમે અહીં કેમ બેઠા છો? જલ્દી આવ, નહીંતર ડૂબી જઈશ. સાધુએ હસીને કહ્યું, મારે ક્યાંય જવાની જરૂર નથી. હું ભગવાન માટે તપસ્યા કરું છું. તે પોતે મને બચાવવા આવશે. ધીમે ધીમે પાણી વધવા લાગ્યું અને સાધુની કમર સુધી પહોંચી ગયું. હવે લોકો ત્યાંથી હોડીમાં જવા લાગ્યા. હોડી પર બેઠેલા એક વ્યક્તિએ સાધુને કહ્યું, બાબા, પાણી ઘણું વધી ગયું છે. જલ્દી આવો, નહીંતર તમારા જીવને જોખમ થશે. સાધુએ ફરીથી એ જ જવાબ આપ્યો, મને ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન પોતે મને બચાવવા આવશે. પાણી વધતું રહ્યું. હવે તે સાધુના ગળા સુધી પહોંચી ગયું હતું. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં ત્યાં દોડી રહ્યા હતા. પછી બચાવ ટીમનું એક હેલિકોપ્ટર ત્યાં પહોંચ્યું, જે છેલ્લું હેલિકોપ્ટર હતું. હેલિકોપ્ટરમાંથી એક દોરડું નીચે ફેંકાયું હતું અને બચાવ ટીમના સભ્યો તેને બચાવ કામગીરી માટે લઈ ગયા હતા. એક વ્યક્તિએ જોરથી બૂમ પાડી, બાબા, જલ્દી આ દોરડું પકડીને ઉપર આવો. આ છેલ્લું હેલિકોપ્ટર છે. આ પછી કોઈ આવશે નહીં. જો તેઓ હમણાં નહીં આવે તો તમે ડૂબી જશો. પરંતુ સંત હજુ પણ પોતાના આગ્રહ પર અડગ રહ્યા. તેણે દોરડા તરફ જોયું અને કહ્યું, આ દોરડું પાછું ખેંચો. મને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા છે. તે પોતે આવીને મને બચાવશે. હેલિકોપ્ટર આગળ વધ્યું. પાણી વધુ વધ્યું અને સંત આખરે ડૂબી ગયા. મૃત્યુ પછી જ્યારે સંત ભગવાન પાસે પહોંચ્યા, ત્યારે તેમનું મન દુઃખ અને આશ્ચર્યથી ભરાઈ ગયું. તેણે ભગવાનને ફરિયાદ કરી, હે પ્રભુ, મેં આખી જિંદગી તમારી તપસ્યા કરી. હું તમારી ભક્તિમાં ડૂબી ગયો. મને તમારામાં ખૂબ શ્રદ્ધા હતી. છતાં જ્યારે મેં તમને શોધ્યા, ત્યારે તમે આવ્યા નહીં. તમે મને ડૂબવા દીધો. ભગવાન હસ્યા અને કહ્યું, મૂર્ખ માણસ, હું એક વાર નહીં પણ 3 વાર આવ્યો. પહેલી વાર એ વ્યક્તિના રૂપમાં જેણે તને પર્વત તરફ ચાલવાનું કહ્યું. બીજી વાર એ હોડીના રૂપમાં જે તને બચાવવા આવી હતી. અને ત્રીજી વાર એ હેલિકોપ્ટરના રૂપમાં જેને તું પોતે જ નકારી કાઢ્યો હતો. પણ તું મારી હાજરીને ઓળખી શક્યો નહીં. મને ખબર નથી કે તું કોની રાહ જોઈ રહ્યો હતો. તેવી જ રીતે જીવનમાં આપણને ઘણી તકો મળે છે, પરંતુ આપણે તેમને ઓળખી શકતા નથી. આપણે કોઈ ચમત્કારિક ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ અને જ્યારે સમય પસાર થાય છે ત્યારે પસ્તાવા સિવાય કંઈ બચતું નથી. તેથી તકને ઓળખો અને તેને સ્વીકારો, કારણ કે ભગવાન પોતે દર વખતે આવીને તમને કહેશે નહીં કે આ તક ફક્ત તમારા માટે જ મોકલવામાં આવી છે. જે કંઈ કરવાનું છે તે આજથી અને હમણાંથી શરૂ કરવું જોઈએ, કારણ કે સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરી એક નવા વિડીયોમાં મળીશું ભગવાન કિસ્સોના નવા અમૂલ્ય સંદેશ સાથે. જય શ્રી કૃષ્ણ.